વડોદરાના ફતેગંજ વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ થયો છે। સગીરાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરવાની જગ્યાએ પરિવારને ગોળ ફેરવ્યો। ઘટનાના પગલે એસએસજી હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી। આરોપીઓને કડક સજા આપવાની પરિવારની માંગ છે, ત્યારે ગંભીર ગુનામાં પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યાપ્યો છે। સમગ્ર ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ કક્ષાના અધિકારીઓ પહોંચ્યા એસએસજી હોસ્પિટલ। ઘટના મામલે પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો અનુસાર कार्यवाही हाथ धरी है। निकली है और 2 बजे आई है और अंदर बंद करा, उसके साथ बलात्कार करा, रेप करा। जब ढूंढते ढूंढते माँ उसकी थक गई। मैं तो लारी लेके गया था। जब बाजू वाले ने बताया कि जब उसने कड़ी खोली तो वो बुढ़ी एक थी, उसने बंद करा था। वो क्या बोली, ये चोरी करने को आई, ये बोली। કાલે કોઈ કાર્યવાહી નહીં કરી અને પછી જ્યારે અમે લોકો દોડ્યા એમના દંડા વગર, એ દંડા લઈને દોડાવતા હતા તો પણ અમે લોકો ત્યાં ડટીને એ લોકોનો સામનો કર્યો। પછી અમે મીડિયાને બોલાયો, મીડિયા આવ્યા ત્યારે અમારો જે અવાજ હતી એ આલા અધિકારીઓ આયા, એ લોકોએ અમારી વાત સાંભળી અને પેલી છોકરીની વાત સાંભળી। એના પછી પગલું લેવામાં આવ્યો છે અને આગળ જે છે એ કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં કરશે એ જોવાનું રહેશે।